નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। આજે ઉત્તરાયણના પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ। હિન્દુ ધર્મની અંદર મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર્વને માંગલિક માનવામાં આવે છે અને તેની સહુ હર્ષ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરે છે। મકર સંક્રાંતિને જપ, તપ અને દાન્ય પુણ્ય માટે વિશેષ માનવામાં આવે છે। ભગવદ ગીતા અનુસાર આ કાળમાં જીવન છોડનારને મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે। જેમ ભીષ્મ પિતામહે આ સમયે જીવનનો ત્યાગ કર્યો હતો, આ રીતે પણ મકર સંક્રાંતિનો મહિમા સવિશેષ રહ્યો છે। મકર સંક્રાંતિ પર દાન કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે, કારણ કે આ ઉત્તરાયણના કાળમાં તેનું ફળ અનેક ગણું મળે છે। આ દિવસોમાં ખીચડી, તલ, ગોળ, વસ્ત્રો કે ધનનું દાન આપવામાં આવે છે। ગરીબ, બ્રાહ્મણો અને સંતોને વસ્ત્રોનું દાન આપવાની સવિશેષ મહિમા છે। સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોડી દાન આપવામાં આવે છે। મંદિરમાં જઈને ભગવાન અને સંતો પાસે અનાજ અને કરિયાણું આદિ મૂકવામાં આવે છે। મહાભારતમાં પણ અરણ્ય પર્વમાં માર્કંડેય ઋષિએ કહ્યું છે કે ગાયદાન, વિદ્યાદાન, ભૂમિદાન કરવાથી દરેક પ્રકારના પાપોનો ક્ષય થાય છે અને મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે। ભગવદ ગીતાના 17મા અધ્યાયમાં દાનનો મહિમા અને દાન અંગે પ્રકાર વર્ણવાતા કહેવાયું છે કે સાત્વિક દાન કરવું એ આપણા સૌનું કર્તવ્ય છે એમ સમજીને જે દાન આપવામાં આવે અને ફળની ઈચ્છા ન રાખવામાં આવે, યોગ્ય સ્થળ અને સુપાત્ર વ્યક્તિને જો દાન આપવામાં આવે તો તેને સાત્વિક દાન કહેવામાં આવે છે। બીજું દાન રાજસ દાન કરવામાં આવે પરંતુ ફળની આશા રાખીને અથવા તો કચવાતા મને આપવામાં આવે તો તેને રાજસ દાન કહેવાય છે। ત્રીજું દાન છે તામસ દાન કરવામાં આવે પરંતુ ખોટી જગ્યાએ, ખોટા સમયે, ખોટા સ્થળે અથવા તો તુચ્છકાર મનથી અથવા તો કુપાત્રને દાન આપવામાં આવે તો તેને તામસ દાન કહેવામાં આવે છે। શ્રી સ્વામિનારાયણ ભગવાનને પણ શિક્ષાપત્રીના 147મા શ્લોકમાં દાન કરવા ઉપર ભાર મૂકતા કહ્યું છે કે ગૃહસ્થાશ્રમી તેમજ પોતાની વૃત્તિ અને ઉદ્યમ થકી જે પામ્યું છે તે ધનનો 10મો ભાગ કાઢીને ભગવાનને અર્પણ કરવો જોઈએ। તુલસીદાસજીએ પણ જીવનમાં કોઈને મદદરૂપ થઈને દાન આપવું જોઈએ તે માટે સરસ કહ્યું છે, ન ધન રહે ન જોબન રહે ન રહે ગામ કા ઠામ, તુલસી જગ में जश रहे करे किसी का काम। ધન અને અવસ્થા સ્થિર નથી રહેવાનું, તેથી ભગવાન આપણને જે આપે છે, જે લક્ષ્મી આપી હોય તેને જરૂરિયાત હોય તેને આપવી જોઈએ। મકર સંક્રાંતિનું આ પાવન પર્વ છે તો આપણે અવશ્ય દાન કરીએ અને મોક્ષ પદને પામીએ।